કેમ છો બા? ભગવાન લઈ લે. ઢીલા નહીં પડો બા, અમે તમારા દીકરા જ છીએ, બરાબર છે? છોકરા મારા આ ભાડે નો 200 રૂપિયા પૂરું એને બાપના થઈ ગયા. હવે મારું કાંઈ નહીં, મારું કરવું વાહ. શું નામ છે બા તમારું? મારું નામ શાંતુબેન. કેટલી ઉંમર થઈ બા તમારી? મારા ઉપર થોડીક ઓછી 22 સાલમાં હું રાણી છું, પણ મારો છોકરો આયા છોકરાના છોકરા છે. બરાબર. છોકરાની છોકરા આપણને આશા રાખ હોય તો લઈ લે, ત્યાં તો નથી નાગરી જાઓ. મારા ઘરની મારા કરતા ગયા, પણ ત્યાં ન કઈ રહેવાય ગયો ભાઈ ને. હું કઈ 3 મહિના માગી છું, પણ કોઈ પૂછવા નથી આવ્યું કે હા બાગ એમને શું થાય કે હું નથી થતું. આ સડાઈ સાણ નાખવા જાય, સડાઈ જવું ડીલ પકડી હલવાય નહીં. 200 રૂપિયા ભાડું ભરું પાવા દે. અત્યારે રહેવાનું બા આજ મકાનમાં? આ મકાનમાં ભરાઈ દીધા રહું થાય, ભરાઈ દીધા કાઢી. તો અત્યારે બા તમારાથી કંઈ કામ થાય છે કે નથી થતું? શું થાય ભાઈ, મારે તો કામ કાંઈ નથી થતું. આખો તમારે વડે આખા કરું, કોઈ ભાણા છે, કોઈ એવું કરી શકો કરું થાય તો ના કરું. ઘણું ઓપરેશન રાત ભાઈ. વિધવા પેન્શન ને એવું બા આવે છે કે હા આવે છે, આવે છે? 400 રૂપિયા આવે. બરાબર એ ગામે કરાવી આવે છે. બરાબર છે. કંઈ નહીં, આજે બા તમારા ગામના જે જયદેવભાઈ હેરમા છે ને, એમણે જ અમે કીધું હતું આપણે લાખાપીર આશ્રમ ધૂન મંડળ ચલાવે છે ને, કરુણા ધૂન મંડળ, એમણે તેમને કીધું હતું અને એમના થકી જ બા આજે અમે તમારા સુધી પહોંચ્યા છીએ. અને આજના દિવસે અમે પણ તમારી એક નાની એવી મદદ કરવા માટે જ આવ્યા છીએ, બરાબર છે? ચિંતા નથી કરવાની બા, અમે તમારા દીકરા જ છીએ, દીકરા સમાન જ છીએ. અમારાથી જે નાની મોટી મદદ થવાની છે એ અમે તમને કરવા માટે જ આવ્યા છીએ, બરાબર બા? ઢીલું નથી પડવાનું, બરાબર? છાના રહી જાઓ હો, અમે તમારા દીકરા જ છીએ બા, બરાબર? તમે અહીંયા બેસો, અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ ને બા, એ લઈને આવીએ હો. છાના રહી જાઓ. આ એક મહિનો તાલ છે ને, ખાઈ પીને મજા કરજો બા હો, બરાબર? આમાં થોડુંક ફ્રૂટ છે, શાકભાજી છે, કરિયાણું છે અને બા 5 લીટર તેલ છે, બરાબર? આમાંથી આરામથી બા તમે એકલા ખાશો ને તો 1.5-2 મહિના ચાલશે તમારે, બરાબર છે? ખાઈ પીને મજા કરો. અહીંયા જ્યારે આવતા જતા નીકળતા હશું ત્યારે પાછી બા તમને મદદ કરતા જશું, બરાબર છે? ઢીલું નથી પડવાનું, અમે તમારા દીકરા જ છીએ. આપણે કરુણા ધૂન મંડળમાંથી નહીં તે બા આવ્યું હતું ને તમારે, તો પછી આવ્યું હતું ને, ભોગે છે ને, બસ ત્યાં પાછું આવી ગયું ને બા, તો પછી એટલે આજે જયદેવભાઈએ જ અમને કીધું હતું કે ભાઈ અહીંયા અમારે એ રીતના એક બા છે અને એમની મદદ કરવા જેવું છે, એટલે આજે તમારા સુધી બા અમે પહોંચી શકીએ. બરાબર છે, કાંઈ નહીં બા, આ ખાજો, અમે હવે રજા લઈએ, બરાબર? અમને આશીર્વાદ આપો કે તમારી જેમ જે બા
નિરાધાર લોકો છે હા એમના સુધી પહોંચી શકીએ અને એમની મદદ કરી શકીએ. હો, ચાલો તે સીતારામ. સીતારામ બરાબર. સીતારામ. સીતારામ.